સુરતમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી તેજ બની છે। ઈચ્છાપુર પોલીસે હેરોઇન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મળેલ બાતમીના આધારે પોલીસે મુરાગામ વિસ્તારમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે મુરાગામ ખાતે બાપા સીતારામ સોસાયટી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે સરબજીત સિંઘ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી એનડીપીએસ એક્ટ હેઠળ આવતું હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું, જેનું વજન અંદાજે 1.41 ગ્રામ અને કિંમત ₹28,000 જેટલી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિત કુલ ₹38,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ ઈચ્છાપુર પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ડ્રગ્સ કયા સ્ત્રોતથી મેળવાયો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જે ચલાવવામાં આવેલ અને સુરત શહેરના યુવાનોને નશાથી મુક્ત કરવા માટે જે પોલીસને સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે બાતમીના આધારે મોરા જે ગામ છે એની સોસાયટીમાં રેડ કરવામાં આવેલ હતી અને એક ઈસમ સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા જે મૂળ પંજાબનો રહેવાસી અને હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોસાયટીમાં રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આ ઈસમ પાસેથી કુલ 1 ગ્રામ 1.41 ગ્રામ જેટલું હેરોઇન કબજે કરવામાં આવેલ છે અને આ કામે વધુ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આરોપીની વિગત જોઈએ તો સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા ઉંમર વર્ષ 34 હાલ તે બાપા સીતારામ સોસાયટી મોરાગામ ખાતે રહે છે અને મૂળ અમૃતસર પંજાબનો રહેવાસી છે। હાલ આ આરોપીની પૂછપરછ ચાલુ છે કે તે આ પ્રકારનું માદક પદાર્થ ક્યાંથી લાવ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।